પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે તો પીડિત પરિવારના લોકો અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। વડોદરાથી બસ મારફતે પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ પહોંચશે તો કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પીડિતોને લઈ અને નીકળી ચૂક્યા છે। આજે પીડિત લોકો સાથે રાહુલ ગાંધી જે છે તે મુલાકાત કરશે તો જે રીતે ગુજરાતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે તેમાં પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી જે છે તે મુલાકાત કરશે। રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી બોટકાંડ, તક્ષશિલા કાંડ તેને લઈ અને રાહુલ ગાંધી પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે તો પીડિત પરિવારો જે છે તે અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, હરણીકાંડના પીડિત પરિવારો સાથે અને ખાસ કરીને ગુજરાતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે તેના પીડિત પરિવારો સાથે જે છે રાહુલ ગાંધી મુલાકાત કરશે, શું જાણકારી? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી તેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મળીને 14 લોકોના મૃત્યુ થયા હતા। આ તમામ લોકો છેલ્લા ઘણા સમયથી ન્યાયની જે આશા છે તે ઝંખી રહ્યા છે સત્તાધીશો અને તંત્ર પાસેથી, પરંતુ તેમને હજુ પૂરતો ન્યાય નથી મળ્યો તેવી વાત જે પીડિત પરિવારો છે તેઓ કરી રહ્યા છે। તેમને એવું પણ કેવું છે કે આ સમગ્ર જે હરણી બોટકાંડ થયું તેમાં મોટા માથાઓને બચાવી લેવામાં આવ્યા છે, નાની માછલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના આધારે જ આજે જ્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ પીડિત પરિવારોને તેઓ મળવાના છે અને વડોદરાથી બસમાં બેસીને તમામ પીડિત પરિવારના જે સભ્યો છે પોતાના પરિવાર સાથે અમદાવાદ જવા માટે નીકળી ગયા છે। થોડીક જ સમયમાં તેઓ અમદાવાદ પહોંચશે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા તમામ લોકોને જે છે તે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકો છે તે અત્યારે અમદાવાદ જઈને જે કોંગ્રેસ કાર્યાલય છે રાજીવ ગાંધી ભવન ત્યાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે ને પોતાની જે પીડા છે, પોતાની જે વ્યથા છે તે રાહુલ ગાંધી સમક્ષ વ્યક્ત કરવાના છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે મહત્વના સમાચાર, રાહુલ ગાંધી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવશે કોંગ્રેસ કાર્યકરો દ્વારા। બપોરે 1 વાગ્યે તેઓનું આગમન થશે અમદાવાદ એરપોર્ટ પર। રાહુલ ગાંધી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। જે રીતે કોંગ્રેસ કાર્યાલયને લઈ અને બબાલ સર્જાઈ હતી તો કાર્યકરો સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ખાસ કરીને રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં દુર્ઘટનાને લઈ પીડિત પરિવારો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે તો તેને લઈ અને રાહુલ ગાંધી બપોરે 1 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થશે। એરપોર્ટ ખાતે પહોંચશે તો રાહુલ ગાંધી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। તો જે રીતે રાજ્યમાં હરણી દુર્ઘટના, રાજકોટમાં અગ્નિકાંડને લઈ અને ખાસ કરીને સુરતમાં તક્ષશિલા તેને લઈ રાહુલ ગાંધી જે છે તે પીડિત પરિવારોને મળશે અને ખાસ કરીને જે કાર્યકરો જે જેલમાં છે તેને લઈ અને હાલ કોર્ટમાં રાહુલ ગાંધી મળે તેના પહેલાં તેઓને રજૂ કરવામાં આવ્યા છે તો ત્યારબાદ રાહુલ ગાંધી જે 1 વાગે છે તે એરપોર્ટ ખાતે, અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ જે છે તેઓ મુલાકાત કરશે, કોંગ્રેસ કાર્યકરો સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ત્યારબાદ પીડિત પરિવારો, ખાસ કરીને ન્યાય માટે જે કોંગ્રેસ લડી રહી છે તેને લઈ અને મુલાકાત કરશે।